હેલો ફ્રેન્ડ, હું છું રાજપૂત જીવનમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સ્વાધ્યાય 1.1 એનો દાખલા નંબર 2 નીચે આપેલ પૂર્ણાંકોની જોડીના ગુસ્સા અને લસા શોધો. અને ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે કે નહીં તે પણ ચકાસવાનું છે. જો તમે મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં નવા જો તો તે યુટ્યુબ ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુના બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને અને પછીના જે વિડીયો મૂકું એને તમને નોટિફિકેશન મળતી રહે. વાત કરીએ આપણે સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર બીજો. એમાંનો પહેલો સમ છે 26 અને 91. એના વિશે આપણે વાત કરીશું. ચાલો, 26 અને 91 સૌપ્રથમ આપણે શું કરવાનું? 26 ભાગ કરવાના અવિભાજ્ય અવયવ સ્વરૂપે. એટલે 26 બરાબર 2 ગુણ્યા 13. ત્યાર પછી 91 છે તો એના આપણે ભાગ કરવાના. તો તમને ખબર જ છે 7 ગુણ્યા 13 કરી એટલે 91 આવી જાય. તો આની અંદર અવિભાજ્ય અવયવ કયા આવ્યા? તો કે બંનેમાં 13 છે. એટલે આપણો ગુસ્સા છે એ શું થશે? 13. બરાબર. હવે આપણે એનું કહેવાનું છે લસા શું થાય. તો લસા છે એની અંદર શું કરવાનું? એનો નિયમ છે પહેલું જોઈને આખે આખું લઈ લેવાનું. 2 ગુણ્યા 13. હવે બીજાની અંદર જો 13 એકવાર આવી ગયું એટલે લેવાનું નહીં. એ સિવાય કયો અંક વધ્યો? તો કે 7. તો એને આપણે ગુણાકારમાં લઈ લેવાનું. હવે ત્રણનો આપણે ગુણાકાર કરીએ. 7 દુ 14. 14 ગુણ્યા 13 કરીએ એટલે શું જવાબ આવશે? 182. એટલે ગુસ્સા આપણને મળ્યો 13, લસા મળ્યો 182. હવે આપણે શું કરવાનું? કે ચકાસણી કરીને કહેવાનું છે કે ગુસ્સા ગુણ્યા લસા એ આપેલ બે સંખ્યાનો ગુણાકાર બરાબર છે કે નહીં. પેલા આપણે લખીએ ગુસ્સા ગુણ્યા લસા. ચલો, ગુસ્સા આપણને કેટલો મળ્યો? 13. અને લસા છે આપણને કેટલો મળ્યો? 182. ચલો, બંનેનો ગુણાકાર કરીએ. શું આન્સર આવશે? 2366. આ આપણને મળ્યું પરિણામ નંબર 1. હવે આપણે એવી જ રીતે બે જે સંખ્યાઓ આપેલી છે 26 અને 91, અને શું કહેશી આપણે? a ગુણ્યા b. એ તરીકે તમને આપ્યું છે 26 અને બી તરીકે આપ્યા છે 91. બંનેનો તમે ગુણાકાર કરશો શું જવાબ આવશે? 2366. તો અહીં મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે પરિણામ નંબર 1 છે એ જ પરિણામ નંબર 2માં આવે છે. એટલે આના પર સાબિત થાય છે કે ડાબા બરાબર જબા. એટલે કે પરિણામ 1 અને 2 પરથી સાબિત થાય છે કે ગુસ્સા ગુણ્યા લસા બરાબર આપેલ બે સંખ્યાનો ગુણાકાર છે સાબિત થાય છે. એવી રીતે લીટી લખવાની. ખ્યાલ આવી ગયો? ચલો, નેક્સ્ટ સમ જોઈએ. 510 અને 92. 510 અને 92.
ચલો પહેલાં તો નાની સંખ્યા છે ને એ લઈ લઉં 92. 92 છે તો એના તમે ભાગ કરો એટલે આ રીતે આન્સર આવે 2 ગુણ્યા 2 ગુણ્યા 23. બરાબર, જો આવી રીતે કરવાનું 92 પહેલાં એકમનો બેકી સંખ્યા એટલે 2થી ભાગ હલાવો એટલે કેટલા આવે 46. 46ના વળી ભાગ પડે 2 અને 23. શું આવ્યું 2 2 અને 23. ખ્યાલ આવી ગયો? એ આપણે અહીંયા લખ્યા જ. સેમ એવી રીતે 510ની હું વાત કરું. જો 510 છે આપણે અહીંયા લખી ભાગ પડે ના પહેલાં 51 અને 10 આવી રીતે કરી નાખાય. પછી 3 ગુણ્યા 17 કરો 17 51 થાય અને 2 ગુણ્યા 5 એટલે 10. બસ હવે કોઈના ભાગ પડે નહીં. શું આવ્યો 2 ગુણ્યા 3 ગુણ્યા 5 અને ગુણ્યા 17. ખ્યાલ આવી ગયો? શું કર્યું છે આપણે 92 છે બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 23. પછી 510 છે તો એના ભાગ કર્યા આપણે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17. હવે આની અંદર ગુસ્સા એટલે બેમાં સરખું હોય ઈ તો માત્ર 2 જ છે એટલે લખીએ આપણે ગુસ્સા બરાબર 2. એના પછી લસ્સા જોતો હોય આપણને તો એ કેમ મળશે બધું પહેલાં એક લઈ લેવાનું 2 ગુણ્યા 2 ગુણ્યા 23. બગડો એકવાર આવ્યો તો વળી પાછો એને નહીં લેવાનો એ સિવાય 3 આવ્યા 5 અને 17. ચલો આ બધાનો ગુણાકાર કર્યો જોઈએ શું આન્સર આવશે 23,460. બરાબર, એટલે આપણને લસા મળ્યો અને આ મને મળ્યો ગુસ્સા. બંનેનો આપણે ગુણાકાર કરીએ એટલે શું આવશે ગુસ્સા ગુણ્યા લસા. ગુસ્સા ગુણ્યા લસા એટલે 23,460 ગુણ્યા 2 કરો શું આન્સર આવશે 46,920. શું આવશે 46,920. બરાબર છે. હવે એ જ જવાબ આપણે આ બે સંખ્યાનો ગુણાકાર કરીશું એટલે આવી જશે કેટલો 46,920. પછી છેલ્લે આપણે લખવાનું આમ બંને સંખ્યાનો ગુણાકાર ગુસ્સા અને એના લસાના ગુણાકાર બરાબર થાય છે. બરાબર, ચલો આગળ વાત કરીએ 336 અને 54. ચલો પહેલા આપણે 336નું અથવા 54 બેમાંથી એક સંખ્યાનું કામ કરીએ. 54 છે તો એના ભાગ પડે 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. કેવી રીતે કરવાનું જો અહીંયા કરું છું 54 2થી ભાગ હલાવે 27 54. 27 તો વળી ભાગ પડે 3 નવા અને 9ના ભાગ પડે 3 તેરી. શું આવ્યું 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3
છે એવું લખ્યું કે નહીં મેં? બરાબર. હવે આપણે વાત કરવાની 336ની. ચલો 336 છે તો એના પણ સેમ એવી રીતે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7. બરાબર. ચલો હવે આપણે બેનો ગુસ્સા જોઈ પહેલા તો. ચલો બેમાં સરખું શું છે? અહીંયા 2 છે, અહીંયા 2 છે, આમાં 3 છે ને આમાંય 3 એક વાર, એ સિવાય કાંઈ નથી. એટલે આપણે ગુસ્સા મળી ગયો 2 ગુણ્યા 3, 2 તેરીને 6. ત્યાર પછી લસા જોઈએ. લસામાં પહેલા બધું લઈ લેવાનું. 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. હાલો આ 2 આવી ગયો એટલે લેવાનું નહીં. પછી આ 2 નથી આવ્યો તો એને લેવાનું. આને પણ લેવાનું. આને પણ લેવાનું. આ તગડો આવી ગયો એટલે લેવાનું નહીં. એ સિવાય શું વધ્યું? 7. ચલો બધાનો ગુણાકાર કરીએ. 2 તેરી 6 તેરી 18 તેરી 54 દુ 108. એને ગુણ્યા 2 એટલે 216. એને ગુણ્યા 14 કરીએ એટલે શું આન્સર આવશે? 3024. એટલે આ આપણને મળ્યો એનો લસા. હવે આપણે લસા અને ગુસ્સા બેનો ગુણાકાર કરવાનો. ગુસ્સા ગુણ્યા લસા. ગુસ્સા આપણને મળ્યો કેટલો? 6 અને લસા મળ્યો 3024. એટલે બંનેનો ગુણાકાર જવાબ આવશે 18 144. આપણે કહેવાનું પરિણામ નંબર 1. બે સંખ્યાઓ કઈ છે? 336. એટલે a ગુણ્યા b થી આપણે બતાવી દેવાનું. a છે 336, b છે 54. આ બંનેનો તમે ગુણાકાર કરશો એટલે આન્સર આવશે 18144. આને આપણે કહી દેવાનું પરિણામ નંબર 2. આ પરિણામ નંબર 1 અને 2 પરથી સાબિત થાય છે કે ગુસ્સા ગુણ્યા લસા બરાબર બે સંખ્યાનો ગુણાકાર a ગુણ્યા b જે સાબિત થાય છે. ખ્યાલ આવી ગયો? તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં અહીં પ્રશ્ન નંબર 2 છે એ સંપૂર્ણ જોઈ ગયા અને પછીના વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 3 વિશે વાત કરીશું. તો ફરી પાછા મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.